પ્રેમથી અને પૂરા પરિશ્રમથી આપણે બધાએ રસાસ્વાદ માણ્યો. પરમાત્માની કૃપા, 7 દિવસનું ભગીરથ કાર્ય પરમાત્માએ પોતાએ હાજર રહી અને આ કાર્યને સંપન્ન કરાયું. મનુષ્યના હાથની આ વાત નથી. આજનો સમય એવો વિચિત્ર ચાલી રહ્યો છે. એની અંદરમાં 7 દિવસ સુધી પરિવાર, સંબંધીઓ, સમાજના દરેક માણસો, મિત્રો એક પણને ભૂલ્યા વગર સૌને પ્યારથી આમંત્રણ આપી અને આ મહોત્સવનો અંદરમાં જે માધ્યમ બન્યા છે બાબુભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ, આ મારું પરિવાર, બાબુભાઈના બંને દીકરાઓ, આ બધાને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ધન્ય છે તમારા જીવનને. તમે જે કમાણા હશો ને પૈસો, એ નીતિનો હશે, પરસેવાનો હશે, પુરુષાર્થનો હશે. અને આજે જે વહાયો છે ને આ સંપત્તિ, એ વાપરી નથી. મારા શબ્દોમાં કહો ને તો વાલી છે તમે. આ સંપત્તિ પરિવારના એક સમયે ઉગશે ને ફળ આપશે. પણ એને ફળ આપતી કરવા માટે હવે પરિવારે પુરુષાર્થ કરવાનો, પ્રેમ રૂપી પાણી પાવાનું, કામ ક્રોધ રૂપી નિંદામણ કરવાનો, એને પ્રેમ આપવાનો. તો એ જ આ કાર્ય રૂપી વૃક્ષ છે ને પરિવારની અંદરમાં મીઠા ફળ આપશે, મીઠો છાંયો આપશે. બીજો તો આજના દિવસે વધારે શું કહો, ભાગવતની ગોદની અંદરમાં બેસી કહો, તમારા પિતરો જ્યાં હશે ત્યાં રાજી જ હશે. ક્યારેય અંધશ્રદ્ધા નહીં રાખો. પિતરો ક્યારેય કરતા નથી. શા માટે એની પ્રત્યે થોડા રાખો છો? આપણો ભલો જ કરે. અને આવા કાર્ય જેની સ્મૃતિમાં, જેની સામે બેસીને આવા કાર્ય આપણે કરતા હોય, એની દુર્ગતિ ક્યારે થાય ખરી? એનું જીવન સાત્વિક હશે. એટલે જ એની પાછળ આ મનોરથ સેવાનો ને આજે મનોરથ પૂરો થયો. આજ અંતરિક્ષની અંદરમાંથી આ વડીલો પિતરો પણ આશીર્વાદ આપતા હશે. ધન્ય છે અમારા પરિવારને કે આજ અમારા નામ ન હોય, અમર બનાવી દીધું, ઉજ્જવળ બનાવ્યું. સંપત્તિ મળે, સંતતિ મળે, યશ મળે, કીર્તિ મળે, બધું જ મળે. પણ જેના હાથે આવું ભગવત કાર્ય થાય ને, એ ભગવાનનો લાડકો દીકરો ગણાય છે. ભગવાને તમને પસંદ કર્યા કે તમે આ કાર્ય કરો. અમારો તો વ્યવસાય છે હરિનામ લેવું, લેવડાવવું, હરિકથા કરવી અને સાંભળવી. એમાં અમારી આજીવિકા છે, અમારું ગુજરાત ચાલે છે. પ્રભુએ જે અમને ધર્મ આપ્યો એ પ્રકારે કરીએ, લીલા લે છે, ભગવાનની દયા છે. ઘણી કથાઓ કરીએ, પાછા કરીશું. પણ દરેક કથાની અંદરમાંથી એક દિવ્ય વિચાર ગ્રહણ કરવાનો, દિવ્ય એક પ્રસંગ જીવનમાં ગ્રહણ કરવાનો અને જીવનભર એને અનુસરવાનું. જીવન ધન્ય બની જશે. બીજું શું આ ક્ષણે કહો? વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ છે. પ્રભુની પાસે બેસી પરિવાર ખૂબ લીલા લહેર કરો. એકબીજા લોઢાની ચુંબકની જેમ જોડાઈને રહો. ક્યારેય પરિવાર જુદો ન પડે. સંતાનોને સંસ્કાર આપો, નીતિથી પૈસો કમાવો અને પરિપૂર્ણ રીતે ભોગવો અને જીવનમાં પરમાત્મા બીજા સારા કાર્ય કરવા માટે તમારી પસંદગી કરે એવા અંતરના આશીર્વાદ છે. આ કાર્યને સંભવ બનાવવા માટે 6-8 મહિના પહેલાથી મહેનતો થતી હોય, શરૂઆત થતી હોય, પત્રિકાઓ વેચાતી હોય. નજરે નિહાળું છો જે દાખલો તમે કર્યો ને, આ કથા મંડપની અંદરમાં તમારું સાર્થક દેખાય છે. હજી કથા શરૂ હોય ત્યાં હરિહર શરૂ કરવું પડે. આવી સુંદર વ્યવસ્થા તમે બનાવી.
માટે સ્વયંસેવક ભાઈઓ આયોજન કરતા, રસોઈ બનાવતા, પીરસતા અને આ વ્યવસ્થા સંભાળતા દરેકને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપણે સારી રીતે કથામાં બેસીએ 3 કલાક. હું જોઉં છું આ બાબુભાઈ છે, અમારા દિલીપભાઈ છે, ઘણા બધા છે લોકો એ 3 કલાકમાંથી ઊભા નથી થતા. ક્યારે બેસી શકે મુખ્ય માણસ બે અહીંયા આગળ આટલા હજારો માણસને બોલાવી ભગવાન ન્યાય બધું સંભાળ લીધું છે ને એટલે તમે બેસી શકો છો. એ લોકોને પણ ધન્યવાદ. સરસ મજાના અમારો અવાજ તમારા સુધી પહોંચે, ગરબી ન થાય, અમને ભલે થોડીક થઈ હોય પણ તમને બિલકુલ ન થાય આની કાળજી રાખી એવા અમારે રાજુભાઈ લાડવા ગુરુ કૃપા મંડપ, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારો કાયમનો નાતો થઈ ગયો છે. કુંડામાં સત્તા હોય, ઘણી બધી સત્તામાં રાજુભાઈનો મંડપ અને સાવલો હોય અને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ સમાજમાં મેં 25 જેટલી કથા કરી છે. આ સમાજમાં મારા જીવનમાં 25 ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં મેં કથા કરી. આ મારા અહોભાગ્ય છે. વર્ષે એકાદી કથા સાંભળ્યા હોય છતાંય સાંભળવા આવો છો ને એને વંદન કરું છું. બાકી 2 વખત 3 વખત 4 વખત સાંભળે છતાંય આવીએ, સંબંધ હોય વ્યવહાર હોય તો આવે, પણ આવીને પાછા કલાક જે જમવા ટાણે આવે. પણ 7 દિવસથી જોઉં છું સભાની અંદરમાં બિલકુલ શાંતિ હોય છે. અને આવા શ્રોતાઓ મળવાને એ પણ અમારા માટે નસીબ છે, ભાગ્ય છે. તમને સૌને સારી રીતે વંદન. અને કથાને સુમધુર બનાવવા માટે એક સિદ્ધાંતને ભજન કીર્તન દ્વારા આપણને ટોલાવવા માટે મારા સાંજિંદા મિત્રો મહેશ બાપુ, હસુ બાપુ, ગિરી બાપુ, ત્રણેય સાધુઓ છે અને નવી પેઢી તૈયાર કરે છે પાછળ. જુઓ, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એક ધારી જેટલી કથા હોય આજ મારી સાથે હોય છે, પછી હરિદ્વારમાં હોય કે બદ્રીનાથ ધામમાં હોય, કાયમ માટે અમે સાથે બેસી અને કથા કરીએ છીએ. એ અમારા સાંજીદા મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, વંદન. મારી કથા પ્રવાહને તપથી જેણે પુષ્ટ કરી છે એ અમારા સંહિતા પાઠી ભૂદેવો પરમાત્માનું સ્મરણ કરી અને સભાની અંદરમાં પ્રભુનું શક્તિ જેણે રાખી એવા ભૂદેવોના ચરણની અંદરમાં પણ કોટી કોટી વંદન, ધન્યવાદ. અને અમે ઉતારેથી લાવવાની, લઈ જવાની, બીજી ક્યાંય જવાની કોઈ પણ જરૂરિયાત હોય ને એ વ્યવસ્થા અમારે રમણીકભાઈએ ઉઠાવી, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એના રથનો ઉપયોગ 7 દિવસ સુધી મેં કર્યો છે, એને પણ ધન્યવાદ છે. અને હવે આ કથા નક્કી થઈ ને બાબુભાઈને ખબર છે, રાજુભાઈને ખબર છે, ડિસેમ્બર મહિનાની અંદરમાં દિનેશભાઈ ટાક પરિવારની અહીંયા આગળ કથા હતી અને હું જ વક્તા હતો. અને ત્યાર પહેલા સુરતમાં બાબુભાઈ ગોળુ બાપુ મળેલા અને એક વિચાર રાખેલો આપણે કથા કરવી છે. મેં તો કરશું, આપણે કોઈ 7 મહિનામાં વેકેશનની મોસમ હોય, બધા લાભ લઈ શકે, ભલે ગરીબી હોય પણ એની વ્યવસ્થા ગોઠવશું, પણ બધા આવી શકે એમ રાખવું છે. અને ડિસેમ્બરની કથાની અંદરમાં બાબુભાઈ આવ્યા, મને અહીંયા આગળ મળ્યા. મેં કીધું આવો ઉતારે, આપણે ઉતારે બેસી. હરિબાપા પરમાર, આમ તો અમારે ફુવા થાય ગામના, એને ત્યાં ત્યારે ઉતારો હતો. બાબુભાઈ રાજુભાઈ ત્યાં મળવા આવ્યા. એને જાણ્યું કે મે મહિનાની અંદરમાં કથા છે, એટલે હરિબાપાએ કીધું ઈ ઉતારો અહીંયા રાખવા, તમારે ઉતારાની વ્યવસ્થા ક્યાંય કરવાની નથી શાસ્ત્રીજીના. પછી કારતક મહિના પછી મારી કથા અમારા બ્રાહ્મણોની વાડી છે ને એની અંદરમાં ભાલિયા પરિવારની છે. હરિદાદાએ કીધું એ ઉતારો મારે ત્યાં.
અને મને કીધું કુંડલા કથા હોય ને ત્યારે શાસ્ત્રીજી ઉતારો મારા સિવાય ક્યાંય નહીં રાખતા, અને અમદાવાદમાં કથા કરવા પધારો તો અમદાવાદે ઉતારો મારા ઘરે કરજો. આવા પ્રેમી હરિદાદાને પણ ધન્યવાદ. ઘર મોટા હોય ને પણ મન મોટા હોવા જોઈએ. બાકી ગમે એટલા ઘર મોટા હોય, મન જો મોટું ન હોય તો ત્યાં એક દિવસ નહીં, એક કલાક રોકાવાનું મન ન થાય. 7 દિવસ એ ઘરની અંદરમાં રહ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ તો આ સ્મૃતિઓને, આ કથાને, આ પ્રભુની વાણીને કાયમને માટે આપણા માટે સંભાળનો જેને બનાવ્યો ને, એ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, એ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે આપ સૌ શ્રોતા મિત્રો પૂરી રીતે પરમાત્માના બનીને આવ્યા અને શાંતિથી કથા સાંભળી તમારા અંતર્યામી અંતરમાં રહેલા અંતર્યામીને હું પ્રણામ કરું છું. વિશેષ આ ક્ષણે કંઈ નહીં કહેતા, સમય ઘણો થયો છે. હજી અત્યારે જ આપણે પોથીજી યાત્રા બાબુભાઈ એમના ઘરે પધરાવશું. એમના ભાઈઓને ઘરે પધરાવી અને માતાજીના ચરણની અંદરમાં પધરાવશું. દરવાજા સુધી આપણે બધા પોથીજી સાથે મળી જશું અને પછી ત્યાંથી કુદરતે એવી વ્યવસ્થા આપી છે એ કારની અંદરમાં પોથી યાત્રા એમના ઘર સુધી, માતાજીના મઢ સુધી લઈ જશું અને પ્રભુના પ્રસાદનો આસ્વાદ માણશું. વિશેષ આ ક્ષણે કંઈ ન કહેતા, કોઈ પણ જે પ્રકારે સેવા કરી હોય, નાની હોય મોટી હોય, એ બધાય સેવા કરનાર, આ કથાને મૂર્તિમંત સ્વરૂપ આપનાર, ભૂલે ચૂકે કોઈનું નામ લેવાનું રહી ગયું હોય એ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ, વંદન, અભિનંદન. પ્રભુને પ્રાર્થના કરીએ ભવિષ્યની અંદરમાં કોઈ આવા જ પ્રસંગે પાછા મળીએ અને હરિગુણ ગાઈએ. હરિ અનંતા, હરિ કથા અનંતા. આવો એક સંકીર્તન કરી અને વિરામ કરીએ, આરતી કરીએ, આ લોકોને ભેટ પૂજા આપી સન્માન કરીએ. 2 મિનિટ માટે પોતાનું સ્થાન જાળવી રાખીએ.
जवानी सोना मेरा उपवन का उपवन का याद तुम्हारी अपने आवश्य अंतर मारा सुना रे अंतर मारा सुना रे भैया के दाए दाए भैया के दाए दाए सुंदर भोलरा जावे सुंदर भोलरा जावे सबसे ऊंची प्रेम सगाई वाणी सुनती जाओ रे वाणी सुनती जाओ अब नानी हो क्या भी समझे अब नानी हो क्या भी समझे मस्ती गुजर गया मेरा मस्ती गुजर गया मेरा विदाई गावे विदाई गावे ओ मकीना गीत मधुरा जय श्री कृष्ण कृष्ण कन्हैया लाल की जय। आइए तू तो ठाकुर नी ठकराणी के जमुना महाराणी तू तो ठाकुर नी ठकराणी के जमुना महाराणी तने वैष्णव जनो वखाणी के जमुना महाराणी तने वैष्णव जनोए वखाणी के जमुना महाराणी
તો પ્રગટ થઈને પૂજાણી કે જમુના મહારાણી તું તો પ્રગટ થઈને પૂજાણી કે જમુના મહારાણી તું તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી તું તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી તારી માટીને કોઈ અંગ પર લગાવે તારી માટીને કોઈ અંગ પર લગાવે ભક્તિ દેવીએ માં ચરણો પધરાવે ભક્તિ દેવીએ મચરણો પધરાવે એની મટી જાય 84 નિધાણી જમુના મહારાણી એની મટી જાય 84 નિધાણી જમુના મહારાણી તું તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી સ્નાન પાન કરે ના દોષને હટાવે સ્નાન પાન કરે દોષને હટાવે આદિ એ સંત પાપ હારિણી કહાવે આદિએ અંત પાપ હારિણી કહાવે તું તો સાગરમાં જઈને સમાણી કે જમુના મહારાણી તું તો સાગરમાં જઈને સમાણી કે જમુના મહારાણી તું તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી તું તો ઠાકોરની ઠકરાણી કે જમુના મહારાણી તારી સેવાથી માં પ્રભુજી રાજી થાય છે તારી સેવાથી માં પ્રભુજી રાજી થાય છે અલ્પમતી ગોવિંદજી ગુણ તારા ગાય છે અલ્પમતી ગોવિંદજી ગુણ તારા ગાય છે મારી નિર્મળ કરી દેવાણી કે જમુના મહારાણી મારી નિર્મળ કરી દેવાણી
ज्योतिर्मा नामो तो प्रगटावी ज्योतिर्मा नामो तो प्रगटावी ज्योतिर्मा नामो तो प्रगटावी ज्योतिर्मा नामो तो मारा तारा नामनी आरती पुकारो दादा तेरा श्यारू ने अंतर में धारो आरती उतारो अंतर में धारो आशी बनी में रहो वो तारा नाम लो तारा नाम आरती उतारो राम दीना श्यामणी राधा दीन श्यामणी ने सीता दीन रामणी राधा दीन श्यामणी ने सीता दीन आरती उतारो तारा दीना गौरम करुणावतारम संसार सारवीरे भवं भवानि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडात्मने मंगलम पुंडरीकाक्षि मंगलाय सर्व मंगल मांगल्ये नारायणी नमोस्तुते यानि कानि च पापानि धर्मान्तराणि कृतानि दर्शनायां पतये वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय 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 हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेव बोलेला पितृ मोक्षदाय वासुदेव बोलेला पितृ तृप्तदाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण में आया हो तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी पवन लहरी नदियाँ गहरी पवन लहरी नदियाँ गहरी कर मन में घबराया हो कर मन में घबराया हो
शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण। षडभंगुरा विषय विकारो ये मेरे नाम आया हो। तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण। ब्रह्मानंदे दास दास ब्रह्मानंदे दास दासने का चरण कमल निपटाया हो। प्रभु चरण कमल निपटाया हो। तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी भागवत भगवान की, सद्गुरुदेव की, व्यासदेव भगवान की, शक्ति मात की, चामुंडा मात की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। पुरुषोत्तम हरि वासुदेवाय, पुरुषोत्तम हरि वासुदेवाय। सर्वोत्तम हरि वासुदेवाय। सर्वोत्तम हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। नटवर नागर वासुदेवाय, नटवर नागर वासुदेवाय। सर्व सुख सागर वासुदेवाय। सर्व सुख सागर वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। मंगलकारी हरि वासुदेवाय, मंगलकारी
पावनकारी हरि वासुदेवाय पावनकारी हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हरे कृष्णाय हरि वासुदेवाय हरे कृष्णाय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय आरती भागवत भगवान नीताय दिवड़ा जगमग जगमग थाय प्रभु अमे लाव्या છીએ બાજોટની જોડ પ્રભુ તમે બેસાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર હારે તમે પહેરો તો અહીંયા હરકામો તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે છીએ તમારા બાળ ભૂલ ચૂક કરે જો અમારી માફ દીવડા જગમગ જગમગ તારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો શ્રી ભાગવત ભગવાન કી જય यानि कानिष्ठ पापानि जन्म कृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणायां पदे पदे भावती भगवान आरती आपो हस्तेभिः देवाभिवन्दनं देवात्माभिः वंदनम तमे पण आरती ले लियो आत्मरक्षणार्थे आत्माभिः वंदनम आरती हमेशा भी आरती ले पुरभूतमित्रं कारुण्यपात्रं कमनीयगात्रं वंदे पवित्रं वसुदेवान की जय कृष्ण कन्हैया लाल की जय कुलदेवी मात की जय पितृनारायण देव की जय सनातन धर्म की जय जन्मदाता मात पिता की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर सीताराम मधुर सराय हरि वासुदेवाय मधुर सराय हरि वासुदेवाय गोकुलेश्वराय हरि वासुदेवाय गोकुलेश्वराय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय
भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। गोवर्धन धारी हरि वासुदेवाय गोवर्धन धारी हरि वासुदेवाय। सुदर्शन धारी हरि वासुदेवाय सुदर्शन धारी हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। वनमाली रे हरि वासुदेवाय वनमाली रे हरि वासुदेवाय। गिरिधारी रे हरि वासुदेवाय गिरिधारी रे हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। गिरिराज धारण हरि वासुदेवाय गिरिराज धारण हरि वासुदेवाय। कमल नयन हरि वासुदेवाय कमल नयन हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। लाल यशोदा हरि वासुदेवाय लाल यशोदा हरि वासुदेवाय। नंद दुलारा हरि वासुदेवाय नंद दुलारा हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। सांवरिया रे हरि वासुदेवाय सावरिया रे हरि वासुदेवाय। श्याम सुंदर हरि वासुदेवाय श्याम सुंदर हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय।
वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय देवकी जय हरि वासुदेवाय देवकी जय हरि वासुदेवाय वसुदेव प्यारा हरि वासुदेवाय वसुदेव प्यारा हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि उतारो जय काना काळा प्रभु जय काना काळा मीठी मोरली वाळा मीठी मोरली वाळा गोपीना प्यारा ओम गारा पान दामन गोपी दामन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीला ओम जय काना काळा नंद यशोदा घेर वैकुंठ उतार्या भले वैकुंठ उतार्या काले मदन तोडो भले बचली आंगणी सद्गुरु भगवान की जय सत्य सनातन धर्म की जय जन्मदाता माता पिता की जय हरि राणी राधाजी रंग बिनी चुंदड़ी श्री स्वामी जी रंग बिनी चुंदड़ी रानी राधा जी रंग बिनी चुंदड़ी रंग कसुम्बी जोन खेवो सोहाय रंग कसुम्बी जोन खेवो सोहाय चमक चमक नवलख तारला था चमक चमक नवलख तारला था रानी राधा जी रंग बिनी चुंदड़ी रानी राधा जी रंग बिनी चुंदड़ी गाड़िया जाड़िया वाड़ी आ चुंदड़ी गाड़िया जाड़िया वाड़ी आ चुंदड़ी गाड़िया जाड़िया वाड़िया चुंदड़ी लेस सोनेरी जोन खेवो सोहाय लेस सोनेरी जोन खेवो सोहाय झपक झपक थाय ने आंखों अंजार झपक झपक थाय ने